વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ધૂમધકતા તાપ બાદ આજે ઘણી ઠંડક જોવા મળી રહી હશે. આ સિવાય સુરતીઓએ તો વરસાદની મજા પણ માણી લીધી હશે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે વરસાદ જોવા મળ્યો હતો, એટલે ત્યાં તો મેઘો મહેરબાન થઈ ગયો છે. પરંતુ આજે રાત સુધીમાં ગુજરાતમાં અન્ય કયા જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે અને અન્ય કયા જિલ્લાના લોકોને ધૂમધકતા તાપ બાદ ગરમીના ઉકળાટમાંથી આજે રાહત મળી શકે છે અને ઠંડકનો અનુભવ થઈ શકે છે, તેના વિશે ચર્ચા કરીશું. હવામાનની વેબસાઇટ છે વિંડી ઉપરથી આપણે અનુમાન કરીએ તો આ જે વેબસાઇટમાં તમે નકશો જોઈ રહ્યા છો, અહીંયા ગુજરાતનો નકશો છે અને જ્યાં જ્યાં આ વાદળી રંગ તમને જોવા મળી રહ્યો છે, અહીંયા રાત્રે 8 વાગ્યા સુધી વરસાદ વરસી શકે છે. હવે જિલ્લા વાઇઝ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અહીંયા જે કોડીનાર છે, કોડીનારમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં વરસાદ વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રનો જે જુનાગઢ જિલ્લો છે, જુનાગઢમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના પાલીતાણામાં, ભાવનગરમાં, બોટાદમાં, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાત તરફ જઈએ તો ઉત્તર ગુજરાતનામાં વિરમગામ અને મહેસાણા જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આ બાજુ જે ભાગ છે કોરો છે, ત્યાં વરસાદની હાલ કોઈ શક્યતા જોવા મળી રહી નથી. અમદાવાદમાં પણ આજે વરસાદની કોઈ શક્યતા જોવા મળી રહી નથી. વાતાવરણમાં ટાઢક છે, પરંતુ મેઘો મહેરબાન થાય તેવી કોઈ શક્યતા વિંડી મુજબ અત્યારે જોવા મળી રહી નથી. હવે આ તો આપણે વિંડીની વાત કરીએ. હવે વિંડી બાદ હવામાન વિભાગ શું કહી રહ્યું છે, હવામાન વિભાગની આગાહી શું કહી રહી છે, તેના વિશે આપણે વાત કરીશું. હવામાન વિભાગ દ્વારા જે નકશા જાહેર કરવામાં આવ્યા છે તેના વિશે વાત કરીશું અને તેના પરથી વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીશું. અહીં તમે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો ગુજરાતનો નકશો જોઈ શકો છો. હવે આ નકશો છે 1 તારીખની આગાહીનો. અહીંયા જ્યાં જ્યાં તમને ઘટ્ટો લીલો રંગ જોવા મળી રહ્યો છે, આ ઘટ્ટા લીલા રંગવાળા વિસ્તારમાં હળવાથી મધ્યમ સ્તરે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે આ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે અને મધ્ય ગુજરાતનો જે જિલ્લો છે, ત્યાં વરસાદ જોવા મળી શકે છે. હવે જે હળવાથી મધ્યમ સ્તરે વરસાદની વાત કરવામાં આવી છે, તો હળવાથી મધ્યમ સ્તરે ક્યાં ક્યાં વરસાદ જોવા મળશે, તો છોટાઉદેપુર જિલ્લામાં, નર્મદા જિલ્લામાં, તાપી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં, દમણ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા જિલ્લામાં અને મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં આપણને આવતીકાલે હળવાથી મધ્યમ સ્તરે વરસાદ જોવા મળી શકે છે. હવે અહીં તમે બીજો એક રંગ જોઈ શકતા હશો, જે લાઇટ ગ્રીન એટલે કે પોપટી રંગ છે. હવે આ જ્યાં જ્યાં પોપટી રંગ તમને જોવા મળી રહ્યો છે, ત્યાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ સ્તરે વરસાદની આવતીકાલની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ સ્તરે આવતીકાલે વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય અમદાવાદમાં પણ આવતીકાલે છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ સ્તરે વરસાદ જોવા મળી શકે છે. બીજી વાત કરીએ તો આણંદ, ખેડા, પંચમહાલ જિલ્લો, દાહોદ અને મહીસાગરમાં પણ આવતીકાલે એટલે કે 1 તારીખે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ સ્તરે વરસાદ જોવા મળી શકે છે. આ જે સફેદ રંગનો વિસ્તાર જોઈ રહ્યા છો તમે, આ જેટલો પણ ઉત્તર ગુજરાતનો ભાગ છે, આ કચ્છ છે, સૌરાષ્ટ્રમાં મોરબી છે, મધ્ય ગુજરાતમાં ગાંધીનગર છે, આ જે વિસ્તારો છે સફેદ રંગના, એ સફેદ રંગના જે વિસ્તારો છે ત્યાં હાલ વરસાદની કોઈ શક્યતા જોવા મળી રહી નથી. બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખમાં ગુજરાતમાં તમે જોઈ રહ્યા હશો કે આખું ગુજરાત જે છે એ ઘાટો લીલો અને પોપટી રંગથી ભરાયેલો નકશો જોવા મળી રહ્યો છે. જે ઘાટા લીલા રંગ છે, એ ઘાટા લીલા રંગમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. જેમ કે છોટાઉદેપુર છે, વડોદરા છે, ભરૂચ છે, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી જે જિલ્લાઓ છે, ત્યાં આપણને હળવાથી મધ્યમ સ્તરે વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય તમને અહીંયા આખું જે વધેલો ભાગ છે પોપટી રંગનો જોવા મળી રહ્યો હશે. હવે જે પોપટી રંગનો વિસ્તાર છે, ત્યાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ સ્તરે વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય પંચમહાલ,
દાહોદ, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ સ્તરે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદીઓ માટે રાહતના સમાચાર છે, કારણ કે બીજી તારીખે અમદાવાદમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીંયા કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ સ્તરે વરસાદ જોવા મળી શકે છે. હવે આપણે આજે વિંડી પરથી અનુમાન કર્યું. વિંડી પરથી જે અનુમાન કર્યું કે 8 વાગ્યા સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે, ક્યાં ક્યાં મેઘો મહેરબાન થઈ શકે છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશે આપણે ચર્ચા કરી. તો 1લી તારીખ એટલે આવતીકાલે અમુક જિલ્લાઓ હજુ પણ વરસાદ વિહોણા રહી શકે છે, પરંતુ જે બીજી તારીખની આગાહી કરવામાં આવી છે, બીજી તારીખે લગભગ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના દરેક સ્થળોએ વરસાદ જોવા મળશે. એટલે કે બીજી તારીખે આખા ગુજરાતમાં મેઘો મહેરબાન રહેશે અને આખા ગુજરાતમાં આપણે વરસાદ જોઈ શકીએ છીએ. અહીં તમે હવામાન વિભાગની એ માહિતી જોઈ, જે આગાહી કરવામાં આવી છે એ જોઈ. હવે તમારા કયા કયા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, તમારા વિસ્તારમાં વરસાદની કેવી સ્થિતિ છે એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.